ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા ઉદ્યોગોની કાર્યપદ્ધતિને કેન્દ્રિત ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંઘે ઊંડાણપૂર્વક ઉત્પાદન પ્રક્રિયા અંગે બિરલા કંપનીના કર્મચારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. ઉત્પાદનથી બનતી નાયલોન, વિસ્કોસ, વૂલ, સિલ્કને મિક્સ કરી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શ્રેષ્ઠ ક્વોલિટીનું અને સસ્તું કાપડ કઈ રીતે બનાવી શકાય એની જાણકારી મેળવી હતી. આ મુલાકાતમાં ગ્રાસિમના મેનેજિંગ ડિરેક્ટર એચ.કે. અગ્રવાલ, યુનિટ હેડ સંજય કુમાર વર્મા અને પ્રોડક્શન મેનેજર મનમોહનસિંહ જોડાયા હતા. વિસ્કોસ ફાઇબર ઉત્પાદન ક્ષેત્રે બિરલા ગ્રુપનું ઘણું મોટું યોગદાન છે. વિસ્કોસ ફાઇબરમાં બિરલા સેલ્યુલોઝ એ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. અલગ અલગ સ્ટ્રક્ચર અને રંગની અનેક વિવિધતાઓ જોવા મળે છે. આત્મનિર્ભર ભારતનો આ પ્લાન્ટ એક વિશિષ્ટ નમૂનારૂપ છે એમ મંત્રી ગિરિરાજસિંઘે જણાવ્યું. ભારતમાં 7 PM મિત્ર પાર્ક બનાવવામાં આવશે, જેમાં ઓછામાં ઓછી 1000 એકર જેટલી જમીન ફાળવવામાં આવશે, જેમાં ગુજરાતના 1100 એકર જેટલી જમીન નવસારીમાં ફાળવવામાં આવી છે, જેમાં આગામી સમયમાં ત્યાં ટેક્સટાઇલ પાર્ક તૈયાર કરવામાં આવશે. દેશના આર્થિક વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગો મોટું પ્રદાન કરી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે દેશના ઉદ્યોગોને અગ્રેસર બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી. दुनिया में भारत सबसे जनसंख्या वाला देश है और हम 2030 तक 176 बिलियन से उठा करके 350 बिलियन के मार्केट साइज पे जाएंगे. उसमें मैन मेड फाइबर की बड़ी भूमिका है. उसमें पॉलिस्टर भी है, नायलॉन भी है, लेकिन विस्कोस जो है तो मैन मेड फाइबर, लेकिन वो नेचुरल चीजों से आता है, प्लांट से आता है. और उसमें ये बिरला जी का, आदित्य बिरला ग्रुप का बहुत बड़ा योगदान है. तो मैं उसको देखने आया कि आखिर इसका योगदान है तो कैसे और जो जरूरत पड़ेगा उसकी पूर्ति ये करेंगे. दूसरा, इनका एक स्टूडियो के रूप में उन्होंने कहा, लेकिन मैं कहता हूं देश भर का कलेक्शन था कि कैसे विस्कोस के अच्छी बड़ी कई क्वालिटी हैं, एक्सल हैं, विस्कोस हैं और क्या क्या नाम है. उन सबको किस फाइबर के साथ मिलाने से बेटर होगा, क्योंकि हम दुनिया में 90% 70% सिंथेटिक फाइबर चल रहा है, लेकिन भारत के अंदर मिक्स सिंथेटिक चलता है. तो उसमें ये विस्कोस का टेक्सचर और फीलिंग कैसा आता है वो भी देखने को मिला हर कपड़े में. गुजरात, मैं मानता हूं कि दुनिया का कपड़े के में और खास करके सूरत एरिया, सूरत, भरूच, ये भी है, ये अपने आप में एक हब है. सारे चीज यहाँ है. कॉटन भी है, विस्कोस भी है, सिंथेटिक भी है. तो इसीलिए आज एक भारत टेक्स का रोड शो है, उस पे सर, भारत में 7